એક ગુજરાતમાં ક્ષત્રિય સમાજને દબાઈ દેવા માટેની જે ફોર્મ્યુલા ચાલે છે એ ફોર્મ્યુલાનો પર્દાફાશ અમે કરીશું અને આખરી દમ તક લડીશું. ન્યાયની રીતે, કાયદાની રીતે, કોર્ટની રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે. પાટણના જીલિયા ફાર્મ હાઉસમાં પોલીસ પર થયેલો હુમલો, એના પછી પોલીસની કાર્યવાહી, 18 જેટલા લોકોની ધરપકડ, બાદમાં એ લોકોનું સરઘસ નીકળે છે, પોલીસ એમને જાહેરમાં મારે છે અને અમુક લોકોની લાગણી દુભાઈ જાય છે કે તમે એને કેમ માર્યા. એ માર્યા એના ઉપર લાગણી દુભાય અને બોલે એના કરતાં પણ વધારે જાતિના આધારે કે તમે ક્ષત્રિય ઠાકોર સમાજના એ લોકો હતા એટલે પોલીસે જાહેરમાં માર્યા અને પોલીસ સામે હવે એક્શન લેવાવા જોઈએ એ વાત સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને છે. હવે આ જ્યારે ઘટના જોઈએ આપણે ત્યારે ખબર પડે કે પોલીસ પર હુમલો કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી અને પોલીસ એમની સર્વિસ કરી. આ આપણે જોયું ત્યારે આપણને ખબર પડે કે આરોપીઓ હતા અને એમના ગુનાહિત ઇતિહાસ છે, એટલે જેટલા લોકો હતા એ બધાના પહેલા પણ ગુનાહિત ઇતિહાસ છે. જે જીલિયા ફાર્મ હાઉસમાં પોલીસ હતી એ ભાવેશનું ફાર્મ હાઉસ પણ ગઈકાલે પોલીસે તોડી નાખ્યું છે, એના ઉપર બુલડોઝર ફરી ગયું છે અને બંને પક્ષોના ગુનાહિત ઇતિહાસ હોવાને કારણે બંને પક્ષ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પણ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો ગઈકાલથી એક પછી એક વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો હતા, એમની સાથે ખોટું થયું છે, એમને આવી રીતના પોલીસ કસ્ટડીમાં જ્યારે તમે રિકન્સ્ટ્રક્શન પર લઈ જાઓ છો તો આવી રીતના મારવાનો અધિકાર કોણે આપ્યો. એ પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ એ વાત સાથે હવે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ અને 23 તારીખે આંદોલન કરવાના છે, આવેદનપત્ર આપવા જવાના છે. પ્રશ્ન એ થાય કે કાયદો બધા માટે સમાન છે, એટલે એ જાતિ જોઈને નિર્ણય નથી કરતો કે આ કરવાનું છે, આ કરવાનું છે. બંધારણ જેમ બધા માટે સમાન છે, ભારતીય નાગરિકો માટે, એમ કાયદો બધા માટે સમાન છે. છતાં પણ કાયદો જ્યારે કાર્યવાહી કરે છે, એટલે પોલીસ જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે એના ઉપર સવાલ એ થાય છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ આરોપીની જાતિ ક્યારથી હોવા લાગી એ મોટો પ્રશ્ન છે. આરોપીની જાતિ જોઈને ક્યારથી કાર્યવાહી થાય એ પણ પ્રશ્ન છે. ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ઘણા બધા પ્રશ્ન થાય છે. જાતિના નામ પર અત્યારે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? એક બાજુ બનાસકાંઠામાં આપણે જોઈએ છે કે ઊન ગામમાં જેટલી બબાલ થઈ એમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે પ્રેમ લગ્ન છોકરી કઈ જાતિમાં કરશે. જ્યારે વરઘોડો નીકળે છે, આરોપીઓને સજા મળે છે ત્યારે આપણે એમાં જાતિ ગોતીને લાવીએ છીએ. આપણે એટલા બધા આદી થઈ ગયા છીએ કોઈ પણ ઘટનામાં જાતિ શોધવા માટે કે હવે આપણને કોઈ પણ ઘટના થાય તો આપણું પહેલું એ જ વિચાર હોય છે કે આ માણસ કઈ જાતિનો હતો, એની સાથે આવું થયું. આ ઘટનામાં પણ એવું થયું. કોઈ આરોપીની જાતિ ના હોય, કોઈ ગુનેગારની જાતિ ન હોય, છતાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ એવું કહી રહ્યા છે કે એમના યુવાનો હતા અને એટલે પોલીસે માર્યા છે અને પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ. નવગણજી ઠાકોરથી લઈને અલગ અલગ આગેવાનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તે સાંભળો પહેલા તમે. અમે વામિયા ગામની અંદર રામભાઈના માતાની સાનિધ્યમાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 ના રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને 15 દિવસની અંદર અને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીઓની પ્રવેશ બંધીને અમે બોર્ડ મારી દઈશું ગામે. કેવા સમાજ ન્યાયની અપેક્ષા રાખે સમાજ? વિશેષમાં વધુ હું વાત કરતો નથી. અભિજીતભાઈએ વાત કરી છે. કાયદો કાયદાની રીતે અમે લડીશું, ન્યાય મેળવીને જંપીશું અને આ કૃત્ય એક ગુજરાતમાં ક્ષત્રિય સમાજને દબાઈ દેવા માટેની જે ફોર્મ્યુલા ચાલે છે એ ફોર્મ્યુલાનો પર્દાફાશ અમે કરીશું અને આખરી દમ તક લડીશું. ન્યાયની રીતે, કાયદાની રીતે, કોર્ટની રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે. ગુજરાત જે અત્યારે બહુ જ બધા રાજ્યો માટે એક વિકસિત મોડલ છે, ગુજરાત માટે આપણે એવું કહીએ છીએ કે ગુજરાતથી બહુ જ બધા લોકો પ્રેરણા લઈ રહ્યા છે. એ ગુજરાતમાં તમે જુઓ કે બબાલો કઈ વાતની થઈ રહી છે. બહુ જ બધા મુદ્દાઓ એવા છે જેના ઉપર આપણે ખરેખર લડવાની જરૂર છે. એની જગ્યાએ આપણે હજુ પણ એ જે કહેવાય છે ને કે જાતિ કભી નહીં જાતી, એ જ વાત પર બેઠા છીએ. છોકરી ક્યાં પ્રેમ લગ્ન કરશે ત્યાંથી લઈને આરોપીઓની જાતિ સુધી ગુજરાત અને સમાજો જે રીતના અત્યારે કરી રહ્યા છે કે ક્યાંય પણ કોઈ પણ ઘટના થાય એટલે એને જાતિ સાથે જોડી દે. જાતિ સાથે જોડ્યા પછી નેતાઓ રાજનીતિ કરી લે છે, પણ અંદરો અંદરના વિખવાદ અને આપણે જે એકતાની વાત કરીએ છીએ એ બધું જ અત્યારે નથી જોવા મળી રહ્યું. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં તમે જોઈ લો કે જ્યાં પણ બબાલો થાય છે એ બબાલોના મૂળમાં જાતિ આવી જાય છે. હવે આ ઘટનામાં પણ આગળ શું થાય છે 23 તારીખે જ્યારે ક્ષત્રિય ઠાકોર
સમાજ ભેગો થાય છે ત્યારે શું થવાનું છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયો પર બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.